मेरे पास वो यहाँ देखो भाई, અહીંયા નિરાકરણ આવવું જોઈએ. હા, અંદર બેસીને ફલાણું ઢીકણું. અમે તમારી જેવી એસી ચેમ્બરમાં બેહવા નથી આવ્યા. 2 દિવસથી આ લોકોને મોકલું છું, તમને ભાન નથી પડતી. અરે મારે જવાનું છે અહીંયા પાછું. તો પછી અમારા માણસો આવે એટલે બે નિરાકરણ લાવી દેવાનું હોય ભાઈ તમારે. હા, લાવો આ ભાઈ, આનું નિરાકરણ તમે ફટાફટ લાવો. અમારે આવવાનું બધું કામ ધંધા છોડીને. હા, એવું બધું મગજમાં બધું હોય ને કાઢી નાખવાનું. હા, જમીનો આપી છે અહીંયા. હા, એમને એમ નથી તમારા પર અમે ભીખ માંગતા. બરાબર છે, અમારા લોકોએ જમીન આપી છે ને રોજગારી જોઈએ. પરમેનન્ટ કરો તમે. બરાબર છે, બહારના આવે છે, વરસ નથી થતું, પરમેનન્ટ કરી નાખો. તો અમારા લેન્ડ લુઝરો છે, કેમ એમને કરતા નથી? એવું બીજું બધું બંધ કરી દેજો. હા, પોલીસના ભરોસે આ બધું અમે ડરાવીશું, અમારા લોકોને બીવડાવીશું ને અમે બધું કરી લઈશું. 2-4 ભાજપના નેતાઓને હપ્તા મોકલાવીશું, 2-4 પોલીસ અધિકારીઓને હપ્તા મોકલાવીશું, બધું ચાલી જશે. હા, બરાબર છે, એટલે આના નિરાકરણ લાવો તમે. હા, હમણાં અભિહાલ તમને અમે કીધું તું ને, વાત કરી રાખજો ઉપર બધા હાથે. એટલે હમણાં વાર ની વાયદો નહીં, અહીંયા નિરાકરણ લાવો, નહીં તો અમે અહીંયા બેસીએ છીએ. કોઈ અંદર નહીં, કોઈ બહાર નહીં. પછી થશે આર પાર નું. આ તમને કહી દીધું. એ કઈ ધંધા છે ભાઈ અમારે? 2 દિવસથી બિચારા આગેવાનો આવે છે, આટલા લોકો આવે છે, એટલે તમે સમજો લા. અમારા વિસ્તારમાં તમારે અહીંયા બધું અમારું હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અમારી જમીનો લઈ લીધી, અમારી પ્રકૃતિ લઈ લીધી. બરાબર છે ને? અમારા લોકોને રોજગારી આપવામાં જાણે કે બહુ મોટો ઉપકાર કરતા હોય એવી ભાષા વાપરો તમે. હા, એ બધું બંધ કરી દેજો. હા, ચાલો ભાઈ, ડિસિઝન લો. કોણ છે તમારી સાથે બીજો? બોલો. અમારી માંગણી છે, પૂરી કરો. બાકી